અમદાવાદ સહિત ગુજરાતભરમાં પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા આશા ભોંસલેના નિધન સંબંધિત સમાચાર મળતા ચાહકોમાં ચિંતાને આઘાત જોવા મળ્યો છે. અમદાવાદની ગાયિકા પાયલ વૈદ્યે જણાવ્યું કે આશા ભોંસલેના ગીતો આજે પણ લોકોના દિલમાં જીવંત છે. અને આશા ભોંસલેજીના ગીતો વર્ષોથી ગાઉં છું. જી મેડમ, તાજેતરમાં જ પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા આશા ભોંસલેજીનું નિધન થયું છે, તો તમે એક એમના ચાહક છો, એમના ગીતો ગાવ છો, તો શું શ્રદ્ધાંજલિ આપો છો, શું પ્રતિભાવ આપો છો? પહેલા તો બહુ મોટો લોસ છે આ ઇન્ડસ્ટ્રીમાં. આટલો સારો અવાજ અને અનબિલીવેબલ છે આ વસ્તુ. ખબર નથી કે આવી રીતે એકદમ જ જતા રહેશે આશાજી. અને દરેક કલાકાર એમના ગીતો જે ગાય છે એ બધાને ક્યાંય ને ક્યાંય એમની ખોટ લાગવાની છે. કારણ કે દરેકને એવું જ હોય કે હજુ એક નવું, કારણ કે 90 યર્સની ઉંમરે પણ આશાજીએ ગાયું છે સોંગ, એટલે છેક સુધી એમણે ગાયું છે, એટલે દરેકને એમ થાય કે હજુ સાંભળવા સારું મળે. અને અમારા બધા માટે આ બહુ નાનપણથી સાંભળવાનો તો શોખ હતો જ મને. આશાજીમાં હું બધાના સોંગ સાંભળતી હતી, એવું નથી કે ફક્ત આશાજીના. પણ ગાવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ખબર નહીં પબ્લિકે મને આશાજીનું નામ આપી દીધું, અમુક લોકોએ પાવર હાઉસ નામ આપી દીધું, અને એમને એમ હું બસ એમના ગીતોમાં એટલી પ્રચલિત થઈ ગઈ કે હવે આશાજીની ક્યાંય વાત નીકળે તો ઘણા લોકો યાદ કરે છે કે પાયલ વૈદ્ય આશાજીના કંઠમાં ગાય છે. અને એ મારા માટે હું બહુ જ લકી છું કે આશાજીને આટલા સોંગ્સ ઘણા બધા ગાય છે, પણ મને લોકો એક એવું ગણે છે કે આશાજીનો કંઠ આમનામાં સરસ લાગે છે, તો આમ લકી. એવું તો પણ ઘણા બધા એવા પ્રેરણાદાયક સોંગ્સ એમણે ગાયેલા છે. ઘણા બધા સિંગર્સ ના એમ કહેવાય કે ઘણા બધા સિંગર્સ ગાય છે એમના સોંગ્સ, જેમ કે એમણે ઘણા બધા કલાકારો માટે ગાયા છે. અને એવો કોઈ જ કલાકાર નથી કે જેમનામાં એમનો અવાજ સૂટ ના થયો હોય. દરેક સોંગ એમણે એટલી અલગ અલગ વેરાયટીઝમાં ગાયું છે. પછી એ યુડલિંગ હોય કે એમની ક્લાસિકલ હોય, પછી ઠુમરી હોય, કવ્વાલી હોય, ગઝલ હોય, કોઈ વસ્તુ એમણે બાકી નથી રાખી. એક વેરાયટીઝ આપી છે સિંગિંગમાં. આશાજીના હિન્દી ઉપરાંત મરાઠી અને ગુજરાતી ગીતો પણ ગાયા છે, ત્યારે તમે એના ગુજરાતી એના ગીતો વિશે શું કહેશો? બહુ જ સરસ ગાયું છે એમણે ગુજરાતી પણ. માડી તારું કંકુ ખર્યું, કોઈ પણ અમે પ્રોગ્રામની શરૂઆત કરતા હતા જ્યારે ગુજરાતી સુગમ સંગીતમાં ગીતો છે એવા ગુજરાતી એમણે ગાયા, તો કાઉન્ટિંગ અનબિલીવેબલ છે, ઇમ્પોસિબલ છે. આશાજીના ગીતો કે જે તમને ખૂબ જ વધારે ગમતા હોય એવા ગીતોના નામ સાથે એકાદ ગીત પણ એકાદ અંતરો ગાઈ સંભળાવો. ગીતો તો ઘણા બધા ગમે છે, કારણ કે હું તો આશાજીની જ સિંગર છું. મેઇન તો ભલે બધું ગાતી હઈશ, પણ મેઇન તો આશાજીનું જ ગાઉં છું. મને સૌથી વધારે એક ગીત ગમે છે, પણ આશાજી માટે હું 2 લાઈન ગાઈશ કે એ દરેક કલાકાર અત્યારે કહેતો હશે મનમાં ને મનમાં કે અભી ન જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં. હજુ દિલ અમારું ભરાયું નતું ને આશાજી જતા રહ્યા. પણ મને બીજું એક ગીત પર્સનલી ગમે છે, એની હું 4 લાઈન સંભળાવી દઉં છું. રોજ રોજ આંખો તલે એક ही सपना चले, रात भर काजल जले, आंखों में जिस तरह ख्वाब का दिया जले, हो रोज रोज आंखों तले. બસ એક વસ્તુ તો છે કે બીજા આશાજી થશે નહીં, પણ જે આશાજી આપણા બધાની વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે, ભગવાન એમની આત્માને શાંતિ આપે અને